તમારું બાળક છે ને, એક મા અને બાપ જ એવા છે કે જે ચાહે છે કે મારું બાળક અમારાથી આગળ જાય, બાકી કોઈ ચાહતું જ નથી. અને ત્યાં તમે નિરાશા આપો છો અને એટલે સુસાઇડ કરે. તમારું બાળક ગમે તેવી પરિસ્થિતિમાં હોય ને, પણ એની સાથે ઊભા રહેજો. એ ડોક્ટર બને, એન્જિનિયર સફળતા નથી, એક સારો માણસ બને. સાહેબ બીએસસી કર્યું, હોટલમાં વેઇટરની નોકરી કરી. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years in my life when I was in college. પણ મારી બા મને શું કહેતી, બેટા 400 રૂપિયામાં 4000નું કામ કરજે. 400 રૂપિયામાં 4000નું 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય. અને સાહેબ કર્યું. આજે મારી પોતાની કરોડો રૂપિયાની હોટલ છે સાહેબ, અને હમણાં બીજી એક બનાવું છું, મોટી હોટલ. જે કરો તે બેસ્ટ કરો. મારી બા શું કહેતી, ભાઈ જે કરો ને બાપાનું સમજીને કરવાનું. જે કરો તે, તમને કહું છું 10,000ની જોબ કરો ને, 1 લાખનું કામ કરજો, 90,000 ભગવાનના ત્યાં જમા થાય છે. અને યોગ્ય સમય ભગવાનને બી જખ મારીને બદલો આપવો પડે છે. દાવા સાથે કોઈ મંદિરમાં જવાની જરૂર નથી. આ મારી માએ મને શીખવાડ્યું. અને એટલે આજે હું જાત જાતના બિઝનેસ કરું, ફિલ્મો બનાવું છું, પુસ્તકો લખું છું, કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરું. બાપુજી ઓટલા ઉપર દરજી કામ કરતા હતા. હાલ મારી 196 દુકાનોનું કોમ્પ્લેક્સ બને. સી ધ ગ્રેસ ઓફ ગોડ. પણ હું એક જ ચીજ મારી બાએ કીધી છે મને, કે બેટા ભગવાન છે ને, માતાજી એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. મરદ બનજે, થાકતો નહીં. તમે સ્ત્રીઓ છો, ડગલે ને પગલે પુરુષોથી તમારે વધારે કોમ્પિટિશન, વધારે લોકોની સામનો કરવો પડશે. પણ જો તમે ઉભા રહ્યા ને અને તમે તમારી ઇજ્જત નહીં કરો ને, તો દુનિયામાં કોઈ તમારી નહીં કરે બોસ. તમારે તમારી ઇજ્જત કરવી પડશે. મારી બહેન છે ને, ગર્લ્સ સ્કૂલમાં ભણતી હતી. એકવાર ઘરે રડતી રડતી આવી કે બા મને પેલા છોકરા રોજ હેરાન કરે. મારી બા કહે તો તું રોવે જ કેમ? 2 જૂતા મારી નાય. બીજા દિવસે આ વાત મને ખબર નહીં, બીજા દિવસે મારી બા સ્કૂલ છૂટી લે ત્યાં ગયા, ત્યાં એક મોટો લીમડો છે, ત્યાં પાછળ ઊભા રહ્યા. અને પેલી મારી બહેને પેલા છોકરા જે સાયકલ પર રોજ આવતા હતા પાછળ, એને મારવાનું ચાલુ કર્યું. તો એણે મારી બહેનને પણ મારી. બધો ઝઘડો, પણ મારી બા વચ્ચે ના પડે, ખાલી જોયું. પછી ઘેર આવીને કે મારી બહેનને કે બહુ સારું કર્યું તે. તો મારી બા કે, મારી બહેન કે તું આવી કેમ નહીં? કે હું જોતો તો તું મારી છોડી જે કોકની છે. હું જોયું. આવી રીતે એક સ્ત્રી, એક મા બાળકોને તૈયાર કરી છે. પણ અત્યારે હરીફાઈ ચાલી છે, માવરોને તૈયાર થવું છે. છોકરોને જે થવું એ થાય. બહેનો કામ કરે એની સામે વિરોધ નથી. બહેને સરસ વાત કરી, કાનજીભાઈએ પણ વાત કરી કે આજે દરેક ઘરમાં બધા કમાતા હશે ને, કે પુરુષ થાકી જાય. બધાને મોબાઈલ જોઈએ, બધાના બિલો ભરવાના, એક કમાવાળો અને 3 કરવાળા, એ આખો જુદો વિષય છે. પણ મહત્વની વાત છે સંસ્કારોની. બીજું, સૌથી વધારે બહેનો તમને કહું છું, જે માટે હું આ મારા બધા સેમિનારનો પાયો એ છે કે આ વાત તમે સૌથી વધુ સારી શીખવી શકશો. રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો મા બાપને પગે લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. આટલા લોકો જોડે સેલ્ફી પડાવીશ, અને જે બહેનો નથી લાગતી એને પ્રણામ કે તમે સાચું બોલો. ઠાકુર ટૂટ सकता है लेकिन झुक नहीं सकता. પાછા દિવાળી પર લાગે તો કે પેલી રિક્ષાને હેન્ડલ મારતા હોય ને, ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું. અને મા બાપથી આપણને પેદા કર્યા હતા. આપણા ભગવાન કોણ? અહીંયા દીકરીઓ ખાસ બેઠી છે. એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. મન તો પેલો છોકરો જોતા જ ગમી ગયો. મન તો પેલી છોકરી જોતા જ, આ જોતા હું ગમે. બધું બરાબર હોય તો સાહેબ, આજે બધું બરાબર હોય ગમે ને, પ્રેમ નથી, સેક્સ છે. અને સેક્સ વેચાતો મળે, પણ પ્રેમ કોને કહેવાય? કેમ મા બાપને પગે પડવાનું? હું તમને કહું બહેનો, આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે. અને આપણું મોઢું જોયા વગર આપણી અભણમાં આપણને લંગોટ બાળો તેને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. આને પહેલી નજરનો પ્રેમ. માટે પગે લાગવાનું આપણો ધર્મ છે. ત્રીજું, સારા શિક્ષકોને પગે લાગવું. અને ખાસ દીકરીઓ, તમને કહું છું, છેલ્લા 2 વર્ષમાં 650 યુવાનોને મેં સુસાઇડ કરતા બચાયા છે, આત્મહત્યા કરતા બચાયા. અને એમાં 400 બહેનો. અને એનું કારણ મા બાપ અમને એમની વચ્ચેનું કોમ્યુનિકેશન ગેપ. હું એના પર આખું પુસ્તક લખું છું. દીકરીઓ, એક વાત કહું, તમે મા બાપને પગે ના લાગો તો કંઈ નહીં,
પણ એવું કોઈ કામ ના કરશો કે તમારા મા બાપને કોઈને પગે લાગવા જવું પડે. એવું કોઈ કામ ના કરશો. અને એક વાર તમારા કારણે જો તમારા મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને બોસ, સાલી નર્કમાં બી જગ્યા નહીં મળે, નર્કમાં બી નહીં મળે. એટલે આ કામ કરજો. ત્રીજું, સારા શિક્ષકોને પગે લાગો, સારા ગુરુઓને જેની ઓરા હોય, વાઇબ્રેશન હોય. ચોથું, કસરત કરો. દીકરીઓ કસરત કરો. પેલી બેન બોક્સિંગ વાળી મળી પગે લાગી, મેં તો ફેટ ના મારે. ઝાંસી કી રાણી ક્યો છે એક તો બતાવો મને. પથ્થરો મારે ને તો આટલે પડે અહીંયા. હમણાં રાજકોટ ગયો પેલી રાજકુમાર સ્કૂલમાં એક છોકરી કે સાહેબ પેલો મને હેરાન કરે છે. મેં તો ઉપાડી જશે. શક્તિશાળી બને. કસરત કરો. ઝીરો ફિગરની વાત નથી કરતો. ભલે જાડા હો, પતલા હો, ફિટ હોવા જોઈએ. આ તો બેગ ઉપર, અરે નસ ચડી ગઈ. સાચું કહું, હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, બનવાનો છું ને, નિયમ નંબર 2 શું લાવવાનો છે? ધોરણ 12 પછી બહેનો માટે કમ્પલસરી 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ. બધા આમ જ. પછી સાયન્સ, કોમર્સ, મેડિકલ. પહેલા 1 વર્ષ કે મિલિટરી. લગ્ન કરતા પેલો ડરે. બીજું, તમે કેરિયર બનાવશો. કાલે તમે બિઝનેસ, નોકરીઓ કરો. હું ચાહું છું કે દરેક દીકરીઓ કામ કરે ને પતિના ખપકે કે આજે બધાને એપલ મોબાઈલ જોઈએ છે, બધાને ઓડી ગાડી જોઈએ છે. 2 જણા નહીં કમાવો તો નહીં. હા, તમારી જરૂરિયાત ઓછી હોય તો સ્કૂટર પર બી ખુશ છે. મારા એન્ગેજમેન્ટ કર્યા ને તો હું વેઇટર હતો. મારી વાઈફના ઘરે ગાડી હતી તો હું તો સાયકલ લઈને એને મળવા જતો. એ સાયકલ પર બેસી જાય પાછળ. બોલો, મર્સિડીઝમાં એવી મજા નથી, એવી સારી મજા આવતી હતી. પણ તમારી જરૂરિયાતો વધશે, તમારે કામ કરવું પડશે. પણ કામ કરતી વખતે જે મારી બાએ મને મંત્ર આપ્યો, એક સ્ત્રી શું તૈયાર કરી શકે છે સાહેબ, એ હું ગામે ગામ જઈને કહું છું. એક જ નિયમ છે સફળતાનો, પૈસા કમાવાનો. જે કરો તે બેસ્ટ કરો. જે કરો, બિઝનેસ નહીં, નોકરી નહીં. આજે સવારે પથારીમાંથી ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય ઈશ્વર, તારો આભાર કે ઉઠાડ્યા. કેટલાય રાત્રે ઊંઘી જાય, સવારે ઉઠતા જ નથી. ગયા ઉઠીને માતાજી કે જલસા દે. મા બાપને પગે લાગવાનું, ભારત માતાને પગે લાગવાનું, નાહવાનું મસ્ત. 2 જોડી કપડાં ધોઈને જ પહેરવાના અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. અલા ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. બૂટ કાઢતો નહીં તું. જે કરો તે બેસ્ટ. 11 વાગ્યાનો ટાઈમ, 11 વાગે પહોંચી જવાનું. સાહેબ 1390 પ્રોગ્રામ કર્યા, 1 મિનિટ ક્યાંય મોડો નથી પહોંચતો. ઓન ટાઈમ પહોંચ્યો, પરફેક્ટ ટાઈમ. ભલે પછી મિત્તલબેન 2 કલાક બેહાડી રાખે, પણ જે કરો તે બેસ્ટ કરો. પિક્ચર જોવા જાઓ ને, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આમ મજા, મારા પૈસા છે, મારી સીટ પર ઉભાથી નાચવાનું, એમાં શું છે? નોનસેન્સ, તું નોનસેન્સ છે, વાગશે જ ભાઈ. આપણે તો અહીંયા મજા કરવાની. ભણવા જાઓ, ભણવાનું જ. રખડવા જાઓ, રખડવાનું. જે કરો, રોટલી કરો મસ્ત, વાસણ ઉટક્યા મસ્ત, કચરો ફેંકો કચરા પેટીમાં જ. સહેજ બહાર પડે તોય અંદર. ઘરે જાઓ, મોબાઈલ અહીંયા જ, ચશ્મા અહીંયા જ, વોલેટ અહીંયા જ. વોલેટમાં 10ની, 20ની, 50ની, 200ની હોય તો 2000ની લાઈન સરજ. જે કરો તે બેસ્ટ. ઘરમાં ગયા, મારા કપડાં અહીંયા જ, અંડરગાર્મેન્ટ અહીંયા જ, મારો ટોવેલ અહીંયા જ. લાઈટ જાય તોય મને વસ્તુ જડી જાય. આટલું બેસ્ટ. અને જ્યારે તમે બધું બેસ્ટ કરો ને, ત્યારે ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે. હવે આને આપો. મા બાપને પગે લાગો, બિલકુલ ચરણ સ્પર્શ કરજો, હક કરજો. આ આઈ લવ યુ શબ્દ છે ને, ખરેખર છોકરા છોકરીઓ મા બાપને કહેવાનો છે ને, મા બાપે છોકરા છોકરીઓને કહેવાનો. હાલા ઘરમાં નહીં કહેતા એટલે બહાર ચાલુ થઈ ગયું. ઘરમાં કહો. કેમ કે આપણને પ્રેમ એટલે શું ખબર નથી. પ્રેમ એટલે શું? અમારા અમદાવાદમાં પરિમલ ગાર્ડન છે, ત્યાં છોકરા છોકરીઓ પ્રેમ કરે. હું જોઉં હંતા હંતા જોવા, મજા જોરદાર વિષય. છોકરો છોકરી શું કે ખબર છે? જો બકા તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થી કરે? 2 વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચ્યું.
તારે કોઈ નહીં વેચવાનું, હું કોઈ નહીં વેચ્યું. બોલો બે ભિખારી થાય કે નહીં? લૈલા મજનુ ને સીધી ફરિયાદના પ્રેમની ખબર છે, પણ મીરાના ને રાધાના રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં પથારી ફરી, આ પથારી અહીંયા ફરી. જ્હોન મેકેલો નામનો ધોરિયો 1938માં દેશમાં ફર્યો અને એને અંગ્રેજ લંડન પાર્લામેન્ટમાં એક પત્ર લખ્યો કે આ દેશને કોઈ બરબાદ કરી શકે એમ નથી, લૂંટી શકે એમ નથી, આ દેશ પર શાસન કરી શકાય એમ નથી, કે આ દેશમાં સંસ્કારોની જડો બહુ મજબૂત છે. તો શું કરવું પડે? એને ધર્મમાં ભાગી દો, ધર્મ વચ્ચે ઝઘડા કરાવી દો, દરબાર, રજપૂત, પટેલ, બામણ, આ ચાલુ કરી દો. અને બીજું, એજ્યુકેશન સિસ્ટમ ખલાસ કરી નાખો. 5 જ વિષય ભણવાના: ગણિત, વિજ્ઞાન, ભૂગોળ, ઢેકણું, પૂછડું. મારા બાપા ઔરંગઝેબ ભણે, મારે ભણવાનું, મારો છોકરો ભણે. એ જ ખટારા જેવું ભણવા. નોકરીઓ તો તૈયાર થાય, કોઈ સંસ્કારોની વાત નહીં, કશું જ નહીં. કેમ કે એ લોકોને પણ ખાલી વોટર્સ જોઈએ છે, સિવિલિયન જોઈતા, નાગરિકો જોઈતા નથી, મતદારો જોઈએ છે. આખી વાત બીજી છે. મારી વાત એ છે કે જે દેશ પાસે ગીતા જેવો ધર્મગ્રંથ હોય, કર્મયોગ અધ્યાય હોય, પૂર્ણ પુરુષોત્તમ અધ્યાય, અષ્ટવક્ર ગીતા હોય, એ દેશના લોકો કોઈ દેશ દિવેલ પીધેલા ના હોય, દુઃખી ના હોય, પણ એ કોઈ ભણાવતું નથી. આ પાયાની વાતો જો મમ્મીઓ શીખી જાય, માતાઓ શીખી જાય, તો એક માના ઘરમાં 6-7 લોકો હોય, એ માના વ્યવહારથી પેલા 6-7 લોકો શીખી જાય, અને એને જોઈને બાળકો તમે શું બોલો છો એ નથી કરતા, તમે શું કરો છો એ જોવે છે, અને એ રીતે એ જીવે છે. દીકરીઓ ખાસ બેઠી છે. પહેલી વાર લગ્ન કેટલાના બાકી છે? બીજી વાતની પછી વાત કરીએ આપણે. મારી બાએ મને એક સરસ ટીપ આપી છે. દીકરીઓ, તમને ખબર છે અત્યારે દીકરીઓ મોબાઈલ પર જીવન સાથી શોધે છે, અલગ અલગ એપ્લિકેશનમાં, પછી વોટ્સઅપ પર. દીકરીઓ, એક વાત તમને કહું, તમારા ફોટા, તમારી પ્રાઇવેટ વસ્તુઓ કોઈ પણ સોશિયલ મીડિયા પર શેર કરતા નહીં, કદી. તમારા કપડા વગરના વિડીયો બનાવી શકે છે આ ફોટાથી. તમને બેટા ટેકનોલોજીની ખબર નથી. તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં પેદા નથી થયા. બહાર ફાફા મારશો નહીં, અહીં લખી કાઢો. એ તમને મારશે, ઝૂરશે, પણ એ તમારું ખરાબ નહીં ચાહે. જ્યારે જે તમને નવરા, મારા માટે કેટલો ટાઈમ આપે, નવરો છે. બકા ક્યાં છે? બકા બકા કંઈક બકાવે. તમને દીકરીઓ આ જીવન શું છે એ ખ્યાલ નથી. તમને એક વાત કહું, તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. 1 મિનિટ બગાડશો નહીં, કૌંસમાં ફાફા મારશો નહીં. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. હા, ક્યાં છો? ઠોકાઈ જશે ભાઈ, ઘેર જતો છાનો મને. આઈ લવ યુ. અને એ જ છોકરા છોકરીઓ જ્યારે કોર્ટમાં હું જઈને જોઉં છું, ઝઘડતા, ગાળો બોલતા, તે મારી જિંદગી આમ કરીને, તે મારું આમ કર્યું. તમને આ ત્રીજી અવસ્થા ખબર નથી. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો. મારી કોલેજમાંથી એક એવી સરસ છોકરી હતી, રૂપાળી. મને જોવે ને, અમે હતી સરસ, પણ અને ક્યાંય હોય મારું ધ્યાન ત્યાં જ જાય એના ઉપર, અને ત્યાં જાય એટલે પેલી છોકરી આમ આમ કરે. આખા સ્કૂલ કોલેજ પર જ્યારે મારી સગાઈ નક્કી થઈ, હું છોકરી જોવા ગયો ને, એ જ છોકરી પાણી લઈને આવી. 30 વર્ષથી હજી બદલી નથી મેં, એ જ રાખી. દીકરીઓ, લગ્ન એટલે શું ખબર છે? તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ. તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, આપણે સાથે છીએ. અને લગ્ન કહેવાય, બાકી બધો વેપાર કહેવાય. આ સંસ્કારો. અને એટલે અત્યારે આ ઉંમરમાં કેરિયર બનાવો, બોડી બનાવો, બેને કોઈ પાયલોટ, ડોક્ટર, સારા નાગરિક બનો. આ બધા પલિતામ પડશો નહીં, કે તમે જેને પ્રેમ કહો છો એ પ્રેમ છે નહીં, એ શોષણ છે, એકબીજાનો સ્વાર્થ છે. લગ્ન કેવી રીતે કરવા ટીપ આપીને જવું, ક્યારે પ્રેમ કરવો ને ક્યારે લગ્ન કરવો. એકવાર રાજા વરાછા રોડ પર ફરવા નીકળ્યા, તો બધા મંદિરો, મસ્જિદો, સ્કૂલ, કોલેજ પર પેલું ખબર આપણે મેળામાં જઈએ એક બોર્ડ આવે, એક નાનું ટપકું, પછી બીજું, ત્રીજું, 6 ગોળ હોય, વચ્ચે તીર મારો તો ઇનામ આવે, ખબર? બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજા કે કોણે કર્યું?
તમારા ભરત ભીખી સાહેબ એક ગાંડો છે કે બોલાવો, તે ગાંડો શું છે કે આ ત્યાં કરી ડાબા હાથથી વચ્ચો જ એકદમ વચ્ચો હોય તો કે 1 લાખ ઇનામ, પણ કે વચ્ચેની હાથ માથું કાપી કાઢી, પેલો કે કાપી કાઢી. ચોપાટી પર બોર્ડ મૂક્યું, બધા સુરત વાળા આમ જોવે. પેલા ગાંડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. દીકરીઓ પહેલા લગ્ન કરી લેજો, પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાઓ, ઠેકાણું નહીં પડે. આ મોરલ ઓફ ધ સ્ટોરી. આમાંથી બચજો. ગમે તેવા હોય મા બાપ બદલીએ છીએ, સેટ થઈએ. જ્યારે મારી બહેનને મારા બંનેવી સાથે કંઈ પ્રોબ્લેમ થયા અને પાછી આવી ને, ત્યારે મારી માએ કીધું એ જ ઘેર મરીને પાછી આવશે. આ સંસ્કારો આપણે આપણી દીકરીઓને આપવા પડશે. મમ્મીઓ છોકરીઓની જિંદગીમાં હે તને આવું કીધું જમાઈ, આવતી રહે, પછી તું બી અહીંથી જતી રહેજે. આ બધું પડશો નહીં. હા, 5% 10% પ્રોબ્લેમ હોય છે, જેના માટે બેન જેવા આયોગો છે, બરાબર પકડી મારશે, એની ચિંતા કરશો નહીં. પણ મારો જીવન અરે લગ્નનું નામ જ એડજસ્ટ થવું છે. પણ હું જેને પ્રેમ કરું એની જોડે મારું લગ્ન થાય, આ થિયરી પાયામાંથી ખોટી છે. હું તો જેને પ્રેમ કરું ને લગ્ન ના થાય ને, તો હું ઈશ્વરને પ્રાર્થના કરું કે જ્યાં જ્યાં ત્યાં સુખી થાય, એને સારું ઘર મળે. આને પ્રાર્થના કરું. આ શીખજો. તમારો જીવન સાથી નક્કી છે. પણ આપણે બધા સમાજમાંથી કયો પ્રેમ શીખ્યા જ ખબર? તમને મસ્ત જોક કહો, 5 જ મિનિટ બાકી છે, મારે વાર્તા પતી ગઈ છે. હમણાં 6 વાગે હોલવાળા કાઢી મૂકશે. ચલો ફૂટો ચાલુ રાખું ને. હા સાલી મફત તો એવી મજા આવે ને. ચાલુ રાખો. એક કાકા અમદાવાદમાં VS હોસ્પિટલ છે, તો સિંગ ચણા ખાતા હતા. તો એવામાં ત્યાં એક પાંજરું નીકળ્યું. તો પાંજરામાં એક ગાંડો, મીના આઈ લવ યુ, તારા વગર નથી ફાવતું. કપડા ફાડે અને ગાળો, ગંદી ગાળો બોલે. તો પેલા કાકાએ કીધું કે શું થયું? કે ડોક્ટર કે ગાંડો થઈ ગયો. કે કેમ? તો કે એને મીના નામની છોકરી જોડે 5 વર્ષથી પ્રેમ હતો, અને 5 વર્ષે મીનાએ ના પાડી દીધી. તો કે ગાંડો થઈ ગયો. હા, મીના કરે. કાકા કે હાલું કરાય નહીં પ્રેમ. પાંજરું ગયું અંદર. કલાક પછી બીજું પાંજરું આવ્યું, એમાં બી એક ગાંડો, મીના તારા વગર નહીં ફાવે. કાકા કે આને શું થયું? કે આને મીના જોડે લગ્ન કર્યા. ગાંડા તો તમારો જીવન સાથી બેટા ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે. તમારો જન્મ થાય, મૂર્તિઓ ક્યાંક ફરતો હશે, ફાફા મારશો નહીં, કેરિયર બગાડશો ને. બીજું દીકરીઓ, તમારા ફોનનો મોબાઈલનો પાસવર્ડ તમારા પપ્પા મમ્મીને આપીને રાખજો. અને તમને કોઈ, અને અહીં બેઠેલી મમ્મીઓને બી કહું છું કે તમારા બાળકોને એટલી છૂટ આપો કે એને કોઈ પાત્ર મળે ને તો કમસે કમ તમને કે એટલી તો એને સ્વતંત્રતા આપો. નથી આપતા એટલે બધા સાહેબ 4 દીકરીઓનો બાપ છું. સમાજમાં સૌથી વધુ પ્રશ્નો મમ્મીઓના લેવલથી દીકરીઓ વચ્ચેના કમ્યુનિકેશનમાં, સાસુઓ વચ્ચેના કમ્યુનિકેશનમાં ઉભા. ખાલી બાળકોને દોષ આપવાની જરૂર નથી. જૂની પેઢીના મા બાપોએ પણ ઘણી બધી ચીજો આજે જાણવાની જરૂર છે. એક બાળક અજાણી વ્યક્તિના પ્રેમમાં પડે છે કે, આ બહુ નાજુક વાતો છે. આજે સ્ત્રીઓ ભેગી થઈ છે, દીકરીઓ વધારે છે, સમાજમાં દીકરીઓના પ્રશ્નો કે એમ જો ગમે તેવી વાતો કરો, પણ સ્ત્રી શારીરિક રીતે તો નબળા, એટલે એ રીતે એમ તો પથારી ફેરવી નાખે. પણ હું પહેલા બોલ્યો ને કે તમારી મરજી વગર કોઈની તાકાત નથી. તમારી આંખથી આંખ મેળવી તમારી મરજી છે. તમે ઇન્વિટેશન આપો તો જ કોઈ જોઈ શકે, બાકી તો જૂતા ખાઈને જાય. આ તમારામાં પાવર હોવો જોઈએ. અને હું આજે આ 11-10 બહેનોને એક વિનંતી કરું છું કે હું દરેક શહેરમાં જઉં ત્યાં કહું, તમને પણ કહું છું કે એક એવી હેલ્પલાઇન, એક ગ્રુપ બનાવો. ભલે 108, 111, 181 બહેનનું આયોગ, આ તો બધું છે જ, ઘણું બધું છે. સરકારે બહુ સરસ વ્યવસ્થાઓ ગોઠવી છે. પણ એવી પણ એક વ્યવસ્થા ગોઠવો કે કોઈ બહેન સાથે કોઈ જબરજસ્તી કરે, કોઈ પણ રીતની ગંદી વાત કરે, તો આ 10 બહેનો રણચંડીની જેમ ત્યાં પહોંચી જાય અને તરત ફેસલો ત્યાં રોડ ઉપર થાય. આવું પણ કામ સુરતમાં થવું જોઈએ. મા બાપને પગે લાગવું, સારા શિક્ષકોને પગે લાગવું, જે કરો તે બેસ્ટ કરો. આ બધી પાયાની વાતો છે. અને આ જો તમે જીવનમાં અપનાવી લો ને, તો તમને ખબર છે કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે, એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા છે. કોઈના જેવું થઈ શકે? અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર થઈ શકે? પિક્ચર નહીં મળતા બાપરા. સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન થઈ શકે?
કોઈ કોઈના જેવું ના થઈ શકે, પણ દરેક વ્યક્તિ પોતાની જાતને ગઈકાલ કરતાં જે બેસ્ટ બનાવી શકે, આ આપણે કરવાનું. કોઈથી હરીફાઈ નથી. મારી હરીફાઈ મારી સાથે. આ પાયાની વાતો આપણે કરી આપણા બાળકોને, આપણા સમાજને. સાહેબ, તમે ગમે તેવા કપડાં પહેરી, હા, મર્યાદાની જરૂર છે સાહેબ, મર્યાદાની 100% જરૂર છે. અને હું એનો સખત હિમાયતી માણસ છું, કેમ કે આ બધી વસ્તુ એવી છે કે જે વિકારો, પણ એ વિકારો પેદા થાય છે આખો પાછો જુદો વિષય છે. હું એમ કહું છું કે આપણે સંસ્કારોથી આપણા, તમે એક મમ્મી તરીકે તમારા 2-4 બાળકોને જો સંસ્કારી બનાવશો તો આના મોટી સમાજમાં કોઈ સેવા નથી. તમે એવો દાખલો પૂરો પાડો કે મારા ઘરમાં ગમે તેવી તકલીફ છે પણ હું જોઈન્ટ ફેમિલીમાં રહું છું, આ સ્ત્રી કરી શકે. અને તો મારી અભણ, મને યાદ છે મારી બા મને એક વાત કહેતા, તળાવ પર, અરે કુવા ઉપર માટલું લઈને ભરવા જાય ને તો મારી બા 5 ફેરા કરે, પણ મારા એક કાકી હતા ને 3 ફેરા જ કરે. તો મારી બાને શું કે પેલા કાકી શું કરવા વધારે દોડે છે, હા હું શું હાલ દેવાની છે, હે, આવું મારી બા મને કહેતી. આજે એ બધા કાકીઓ ત્યાં જ છે ને મારી બા મર્સિડીઝમાં ફરે. કરેલું જતું નથી. 400 રૂપિયામાં હોટલની વેઇટરની નોકરી કરી પણ 4000નું કામ કર્યું. બહેનો, તમે ઘર માટે સહન કરશો ને, જતું કરશો ને, એ પૃથ્વી ગોળ છે, બધું પાછું આવશે. અને ઘરમાં કંકાસ ઊભા કરશો ને તો એ પાછા આવશે. આ દુનિયાનો સીધો સાદો જે જોઈએ તે કરો. સુખી થવું છે, કુટુંબને સુખી રાખો, દીકરાઓને, પતિને ગમે. અને બીજું સૌથી મહત્વની વાત, ગુજરાતના 70 ચોર અલગ અલગ ભ્રષ્ટાચારીઓનું મેં લિસ્ટ બનાવ્યું છે. કોઈ બિઝનેસમેન છે, કોઈ બ્યુરોક્રેટ છે, કોઈ પોલિટિક્સમાં છે, જેમણે હરામના 100 કરોડ રૂપિયા ઘરમાં ભેગા કર્યા. ખાસ અહીં બેઠેલી મારી માતાઓ બહેનોને કહું છું, આપણને ઘણીવાર એમ થાય કે ચોરીઓ જ કરવી, બેઈમાનીથી જીવવું સાલું, ઈમાનદારીને તો કંઈ મળતું જ નથી. પણ આ 70 જણના ઘરમાં મેં તપાસ કરાઈ. કોઈની પત્નીને કેન્સર, કોઈની છોકરી ભાગી ગઈ, કોઈને એકનો એક છોકરો મરી ગયો. બહેનો, બધું અહીં છે. 1 રૂપિયો ઘરમાં હરામનો આવ્યો ને, આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. એનો કાયદો છે. તમે કરશો ને, તમારા પતિને કહેજો કે 2 રોટલીમાં ઘર ચલાવીશું. મારી બા મને 10 પૈસાની છાશ લેવા મોકલતી, 2 દિવસ કઢી બને એમાં. મારી બા મહેમાન આવે તો 20 પૈસાનું દૂધ, એક થાળી સારી ગોળ ગોળ ફરે. આવા દિવસો જોયા છે, પણ કોઈ દિવસ હોશિયારાપણું નથી લાગ્યું. એક સાડી પણ બહાર નીકળે તો અપ ટુ ડેટ. હું ગરીબમાં ગરીબ છોકરો, પણ મારી સ્કૂલમાં જઉં તો મારો ડ્રેસ એક જ હોય, પણ રાત્રે ધોવે, સવારે ઇસ્ત્રી. દેખાડો કરશો નહીં, બીજાને બતાવવા જીવશો નહીં. પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કરીને મારી વાત પૂરી કરું છું. તમે જુઓ, આપણે પાપ અને પુણ્યના નામે સૌથી વધારે દુઃખી થયા છીએ. પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કહું, 5000 પુસ્તકો વાંચ્યા પછી ગીતા, કુરાન, બાઇબલ કંઈ બાકી નથી. તમે જુઓ, હસબન્ડ વાઈફ બહાર જાય ને ઘરમાંથી, કેવા તૈયાર થઈ જાય. ઘણી વાર તો મારી વાઈફને જોઈને એમ થાય કે મારી વાઈફ છે કે બીજાની છે. અને ઘરમાં તો કામવાળી ગઈ, ઘરવાળી ગઈ, ખબર જ ના પડે. ગાઉનનો કલર ઉડી ગયો હોય, ચણિયાનો છેડો લટકતો હોય, પપ્પાને ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, મોજામાંથી અંગૂઠો બહાર હોય. તમે જુઓ, હસબન્ડ વાઈફને ઝઘડા કેમ થાય છે? ઘરમાં એવા ગંધાતા રહે ને. સિરિયલો જોઈને એટલું તો શીખો, ઘરમાં ટોપ રહેવાનું. લેવા જાય. સંજયભાઈ ઘરે આવે તો નવી ચાદર, આપણે હાલ ફાટેલીમાં ઊંઘતા હોઈએ. સંજયભાઈ ઘરે આવે નવા કપ રગાવે, આપણે તૂટેલીમાં પીતા હોઈએ. મારા લગ્ન થયા, મારી વાઈફને કીધું, પલ્લવી રોજ ઘરમાં નવા કપડાં પહેર. મને કે કેમ? મેં કીધું, તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? બોલો, ઝઘડા જ થતા નથી. માતાઓ, બહેનો, પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે. જે બીજાને બતાવવા કરો ને એ બધું પાપ, અને પોતાને બતાવવા કરો ને પુણ્ય. આટલી જ વ્યાખ્યા, બીજી કોઈ વ્યાખ્યા નહીં. મસ્ત રહેવું છે, ઘરમાં આઈબ્રો કરીને મસ્ત પોની બોની લઈને રહેવાનું. કમસે કમ આપણો ઘરવાળો તો ખુશ રહે. આ તો ઘરમાં. અને બહેનો, તમારા લગ્નની પેટીની સાડીઓ પહેરી લેજો, નહીં તો ગોદડાની ખોળો નહીં બને. ચાલુ કરો. બોલવા માટે ઘણું બધું બોલી શકાય. હું 2-2.5 કલાકથી ઓછું બોલતો નથી, પણ આજે ટાઈમ પૂરો થઈ ગયો છે. 6 વાગે આપણે હોલ આપી દેવાનો છે. મેં 2 પુસ્તકો લખ્યા છે, 200 રૂપિયાની છે. ધંધાની વાત કરી લઈએ થોડી. બ્રાહ્મણને ઘર ચલાવું ને, આજે ગૌરાણી પૂછે હું લઈને આવ્યા, પણ આજે 100 રૂપિયામાં મળશે. હવે મને પહેલાં કરતાં સારું લાગે છે અને મને ગમે છે, તમને પણ ગમશે. 1 લાખ કોપી આની વેચાઈ છે. ફરીથી મારી વાતને કન્ક્લુડ કરતા પહેલા બહુ લાગણીથી, બહુ હૃદયથી એક વાત કહું છું. મા બાપની ખૂબ સેવા કરજો, દીકરા દીકરીઓને પૂરી સ્વતંત્રતા આપજો,
એના મિત્રો બનીને આપજો. એને કહેજો કે આ કૂવો છે, પડવું ના પડવું. મેં મારી દીકરીઓને કીધું હતું, બેટા આ દુનિયા આવી છે, છોકરાઓ જોડે પિક્ચરમાં જશો, આવું કરો, તમારી જિંદગી બગડશે, તમારે ભોગવવાનું છે. અમે તો તમને સંસ્કાર આપ્યા, લેવા ના લેવા તમારા હાથમાં છે. અને એને બગડવા દેજો. અને જો એ બગડે તો એના પર ચિંતા કરશો નહીં. કહેજો કે અમારા ઘરમાંથી તું ગઈ બેટા, પણ તમે મસ્ત જીવજો, બેબાક જીવજો. પેલા બહેને કહ્યું ને, આઈ લવ યુ બીજાને લખતા નહીં. અને એ તમે લખો ને પછી એને કોક લખે તો બધા ઝઘડા કરતા નહીં, કે જે કરો એ તો થાય ને પાછું. આ ઈમાનદારીથી જીવવાની, ઘરમાં એક પૈસો અનીતિનો નહીં આવવો જોઈએ. જે કરીશ તે બેસ્ટ કરીશ. એ કચરા પોતું કરીશ, બિઝનેસ કરીશ, નોકરી કરીશ કે સેવાનું. તમે જુઓ, બહેનોએ આજે પ્રોગ્રામ કર્યો, રીતસર ચાલ્લો કરવાથી માંડીને છેક અહીં સુધી આવ્યા ત્યાં સુધી બધી ઘટનાઓ, બધી બહેનો ફાંફે ચડી ગયેલી. પાછી સંજયભાઈ આવી ગયા, 4-5 ચાલ્લા કરી નાખ્યા પેલા બહેને તો ભૂલમાં. એટલે પણ પહેલી વાર કરતા હતા, છતાંય કેવી સરસ. મને તો આવી સુંદર સ્ત્રીઓ જોઈને આમ ખુશ થઈ ગયું હતું. હવે અમારે તો શું પ્રોગ્રામ કરવાનો. જે કરો તે બેસ્ટ કરો. તરત ભરતભાઈ મેં કીધું કે આ મોનિટર નથી, બોલવાનું નહીં ફાવે, તરત વ્યવસ્થાથી બધું લાયા. એલસી ભલે પહેલી વાર લગાવો, નફો નુકસાન તો જે થવું થાય. મહેનત આપણા હાથમાં, ફળ કોના હાથમાં છે? ઈશ્વરના હાથમાં. અને છેલ્લી વાત, મારો એક ડાયલોગ ટિકટોક પર 1 કરોડ વ્યુઅર્સ છે. મોજ સાલું કાલ આવતું હોય તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું.